નમસ્કાર મિત્રો, જો તમારે ગુજરાતના એવા ભાવનગર શહેરથી અયોધ્યા જવું હોય એની માહિતી આજના વિડીયોમાં આપણે આપી દઈશું. કેમ કે ભાવનગરથી ડાયરેક્ટ કોઈ ટ્રેન નથી ચાલતી, પરંતુ ભાવનગર નજીક એવા ઘણા મોટા મોટા શહેરોમાંથી તમને ડાયરેક્ટ અયોધ્યાની ટ્રેન ચાલતી જોવા મળી હશે. અને આ કયા કયા શહેરોમાંથી અયોધ્યાની ટ્રેનો ચાલે છે, કેટલા વાગે ચાલે છે અને આપણને અયોધ્યા કેટલા વાગે પહોંચાડે છે એ પણ જાણીશું. અને વિડીયોના એન્ડમાં આપણે એ પણ જાણીશું કે અને તમે જો આ શહેરોથી અયોધ્યા આવો છો તો આપણને એ વ્યક્તિનું ભાડું અહીંયા કેટલું લાગે છે એ પણ જાણીશું. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી અને જો તમારે કઈ ક્વેરી હોય નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભાવનગરથી અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની. અને વાત કરું ભાવનગરથી ચાલતી અયોધ્યાની ટ્રેનની તો ભાવનગરથી અહીંયા કોઈ પણ ટ્રેન ડાયરેક્ટ અયોધ્યા માટે હાલ પૂરતી નથી ચાલતી. એના માટે તમારે ભાવનગરના નજીકના એવા સૌથી મોટા રેલવે સ્ટેશન આવવું પડશે. જેમાં તમે ટોટલ અહીંયા આ 3 રેલવે સ્ટેશન ઉપર આવી શકો છો. જેમાં વાત કરું આ રેલવે સ્ટેશનોની તો એમાં પહેલું છે રાજકોટ. જો તમારે રાજકોટથી અયોધ્યા આવવું હોય તો અહીંયા રાજકોટથી એક ટ્રેન ચાલે છે જેમાં તમે સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને ભાવનગરથી એ રાજકોટ એ ટોટલ 175 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને આ અંતર તમે બસ, ટ્રેન કે પર્સનલ વ્હીકલથી કવર કરી શકો છો. અને તમે આવી જાઓ રાજકોટ અને રાજકોટથી તમને અહીંયા ડાયરેક્ટ ટ્રેન ચાલતી જોવા મળશે અયોધ્યાની, જેમાં તમે સફર કરીને આરામથી અયોધ્યા આવી શકશો. અને વાત કરું બીજા ઓપ્શનની તો તમે ભાવનગરથી આવી જાઓ અમદાવાદ અને અમદાવાદથી તમને અહીંયા અઠવાડિયામાં રોજ ચાલતી એક ટ્રેન જોવા મળશે, જેમાં તમે સફર કરીને આરામથી અયોધ્યા આવી શકશો. આ અમદાવાદ એ ભાવનગરથી ટોટલ 176 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને જો તમારે અમદાવાદથી સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે ભાવનગરથી અમદાવાદ આવી શકો છો. અને વાત કરું ત્રીજા ઓપ્શનની તો આ રહેતું હોય છે આણંદ. જો તમારે આણંદથી બાય ટ્રેન સફર કરીને અયોધ્યા આવવું હોય તો ભાવનગરનું નજીકનું સૌથી મોટું શહેર એ આણંદ જ રહેતું હોય છે. અને આ આણંદ એ ભાવનગરથી ટોટલ 165 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. એટલે તમે આણંદથી પણ આરામથી ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી શકશો. કેમ કે આણંદથી આ ટ્રેન ચાલે છે આ ટ્રેન એ અઠવાડિયામાં અહીંયા રોજ જે ચાલતી હોય છે. અને વાત કરું આ ટ્રેનોની જે ટ્રેન રાજકોટથી ચાલે છે એ ટ્રેનનું નામ હોય છે ગુવાહાટી એક્સપ્રેસ. અને આ ટ્રેન એ રાજકોટથી સાંજે 5 વાગે ચાલતી હોય છે, જે ટોટલ 1 દિવસ 6 કલાક અને 50 મિનિટ પછી આપણને અયોધ્યા રાત્રે 11:50 જ પહોંચાડતી હોય છે. જો તમારે રાજકોટથી આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. અને આ ટ્રેનની વાત કરું નંબરની તો આ ટ્રેનનો નંબર એ 15,635 રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો જો તમે આ ટ્રેનમાં રાજકોટથી સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 665 રૂપિયા, 3 એસીમાં 1775 રૂપિયા અને 2 એસીનું ભાડું અહીંયા 2575 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. અને જો તમારે રાજકોટથી શુક્રવારે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા માટે આવવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. અને જો તમારે અમદાવાદથી આ ટ્રેનમાં સફર કરીને આવવું હોય તો અમદાવાદથી અહીંયા એક ટ્રેન ચાલે છે. આ ટ્રેનનું નામ એ સાબરમતી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી તમને અઠવાડિયામાં અહીંયા રોજ ચાલતી જોવા મળી હશે. અને આ ટ્રેનની વાત કરું નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,165 અને 19,167 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 11:10 ચાલતી હોય છે, જે ટોટલ 1 દિવસ 4 કલાક અને 40 મિનિટ પછી આપણને અયોધ્યા રાત્રે 3:50 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો આ ટ્રેન એ અઠવાડિયામાં અહીંયા રોજ ચાલે છે. અને વાત કરો આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 590 રૂપિયા, 3 એસીમાં 1550 રૂપિયા અને 2 એસીનું ભાડું અહીંયા 2285 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતમાં ઘણા બધા શહેરોને કવર કરીને એ અયોધ્યા માટે આગળ જતી હોય છે. જો તમારે અમદાવાદ જેવા શહેરથી પણ અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેન પસંદ કરી શકો છો. અને ભાવનગરથી તમે જો અમદાવાદ આવો છો તો આ ટ્રેન એ અમદાવાદ ટોટલ પ્લેટફોર્મ નંબર 9 ઉપર જ આવતી હોય. અને આ ટ્રેન એ અમદાવાદથી તમને ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું ત્રીજા ઓપ્શનની તો આ ત્રીજો ઓપ્શન એ આણંદ રહેતું હોય છે. અને જે ટ્રેન આણંદથી ચાલે છે અને એ ટ્રેનનું નામ પણ એ સાબરમતી એક્સપ્રેસ જ રહેતું હોય છે. કેમ કે જે ટ્રેન અમદાવાદથી ચાલે છે એ આણંદ થઈને એ અયોધ્યા જતી હોય છે. અને આ ટ્રેન એ આણંદ પણ આવતી હોય છે. જો તમારે ભાવનગરથી આણંદ નજીક પડતું હોય
તમે આણંદથી આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા માટે આવી શકો છો. અને વાત કરું આ ટ્રેન આણંદથી કેટલા વાગે ચાલતી હોય છે, અને આ ટ્રેન આણંદથી રાત્રે 12:12 ચાલતી હોય છે, જે ટોટલ 1 દિવસ 3 કલાક અને 8-10 મિનિટ પછી આપણને અયોધ્યા રાત્રે 3:50 જ પહોંચાડતી હોય છે. કેમ કે અમદાવાદથી અને આણંદથી ચાલતી આ બંને ટ્રેન ઓલમોસ્ટ સેમ જ રહેતી હોય છે. તમે આ ભાવનગરથી ટોટલ આ 3 શહેરમાંથી કોઈ પણ શહેરમાં આવીને આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. કેમ કે હાલમાં ભાવનગરથી અહીંયા ડાયરેક્ટ કોઈ ટ્રેન ચાલતી તમને જોવા નહીં મળે. જો તમારે અયોધ્યા આવવું હોય તો તમે ભાવનગરથી આ 3 સ્ટેશનોમાંથી કોઈ પણ સ્ટેશન આવી શકો છો. અને જો તમારે આ ટ્રેનના સજીવને પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું આન્સર તમને જરૂરથી આપીશ. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. અને તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કરી તો વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને અમારા આ વિડીયોને તમારા એક મિત્ર જોડે શેર કરી નાખો જેની જોડે તમે આ અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી રામ.